શું તમારે તકલીફ છે? અમારે તકલીફ આ છોકરા મોટા કરો હું વળી અત્યારે હાલ. બરાબર બરાબર. એટલે એન મમ્મી ને પપ્પા બે મરી ગયા. બરાબર. તો હવે અત્યારે મિત્રો ફરી પાછા આપણે ફિરોજપુરા ગામની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આપણે જે છેલ્લા પરિવારને મળ્યા દલાભાઈના પરિવારને, તો એમને આપણાથી બનતી મદદ કરી. અને ત્યારે અમે સાંજે ઘરે આવ્યા તો પાછા અમને સમાચાર મળ્યા કે અહીંયા એક દીકરી અને દીકરો છે જેને મા બાપ નથી અને એના દાદા દાદી સાચવે છે. અને દીકરી 5 વર્ષની છે અને દીકરો 4 વર્ષનો. ભાઈ 4 વર્ષ ને? તો દીકરી 5 વર્ષની છે અને દીકરો 4 વર્ષનો છે અને બંને ફૂલ જેવા બાળકોને એમના બા અને દાદા સાચવે છે. તો અત્યારે આપણે એ જગ્યા પર જઈએ, આપણે એ પરિવારને મળીએ અને આપણે બા દાદાને દિલથી આભાર કરીએ કે અત્યારે આ યુગમાં મા બાપની જેમ બંને ફૂલ જેવા બાળક અને બાળકીને સાચવે છે. તો આપણે એ પરિવારની મુલાકાત કરીએ અને આપણાથી બનતી મદદ કરીએ. તો ચાલો જલ્દી ફિરોજપુરા ગામ ખાતે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફિરોજપુરા ગામ ખાતે આવી ગયા છે અને હવે અત્યારે ચલો એ પરિવારની મુલાકાત કરીએ અને આપણે એમની પરિસ્થિતિ જાણીએ અને આપણાથી બનતી મદદ કરીએ. જય માતાજી. જય માતાજી. હવે નામ તમારું? મારું નામ માવજી. ગામ? ગામ ફિરોજપુરા. બરાબર બરાબર. શું તમારે તકલીફ છે? અમારે તકલીફ આ છોકરા મોટા કરો હું વળી અત્યારે હાલ. બરાબર બરાબર. એટલે એન મમ્મી ને પપ્પા બે મરી ગયા. બરાબર બરાબર. થઈ ગયેલા. નાના હતા ને બાળકો? નાના હતા, હાવ નાના. આ 1.5-2 મહિનાનો. બરાબર બરાબર. અત્યારે ઈ કેટલા વર્ષના બાળકો? અત્યારે ઓલી 6 વર્ષની થઈ, આ 4.5 વર્ષનો છે. બરાબર. અને તમે કામ કઈ રીતનું બધું ચલો? કામ તો વળી આ એક જણું જાય મજૂરી અને ભણાવીએ હવે બે હારી ભણવા. બરાબર. દાદા દાદી બે એક જણ તમે કામે જાઓ તો ઘરે એક જણ કરી રે. બરાબર બરાબર. મજૂરી જઈને. બરાબર બરાબર. છોકરાઓ અત્યારે આંગણવાડીમાં નહીં ભણે? આ નિશાળમાં બેહારી એક ને અને આંગણવાડીમાં જાય. બરાબર બરાબર. એટલે અમને સમાચાર મળ્યા હતા કે આવી રીતના પરિવાર રહે ફિરોજપુરામાં માવજીજી અને કે બાળકો નાના છે, માતા પિતા નથી. એટલે અમે અત્યારે એમના માટે બધું વસ્તુ લઈને આવ્યા. એમના બાળકો માટે બધી વસ્તુ એ લઈને આવ્યા છે. હવે મિત્રો અમે આયા છે ફિરોજપુરા ગામે માવજીજીના ઘરે અને આ નાના નાના બાળકો. શું નામ છે એમનું? એમનું નામ આનું નામ અમિત. આનું નામ અસ્મિતા. અસ્મિતા ને અમિતના ઘરે જે નાના નાના બાળકો છે એમને માતા પિતા નથી અને બા ને દાદા બે બાળકોને સાચવે છે. અમને સમાચાર મળ્યા એટલે અમે ફિરોજપુરા ગામે આવી ગયા છે. બાળકો માટે અત્યારે અમે લઈને આવ્યા છે બધો નાસ્તો લાયા, એમના કપડાં પણ લાયા છીએ. અત્યારે શિયાળો છે તો બધું ધાબળો ને એવું પણ અમે લઈને જ આવ્યા છે, બધું એડ કર્યું છે અંદર. પછી ઉત્તરાયણ નજીક આવે છે તો આપણને એમ થયું નાના બાળકો છે તો પછી કચેરીઓ લાયા છે, મમરાના લાડુ લાયા છે, બધો નાસ્તો લાયા છે એટલે બાળકોને મજા આવે. એટલે અત્યારે અમે ઓલરેડી ફિરોજપુરા ગામે આવી ગયા ને જો અમારાથી જે મદદ થશે એ અમે મદદ એમને કરતા જ રહેશું, કેમ કે નાના નાના ફૂલ જેવા બાળકો છે. તમ તાર અમારી મદદ અમારા જે થશે એ મદદ કરશું અને માણસોને પણ અમે અપીલ કરશું કે ભાઈ તમે પણ ફિરોજપુરા ગામે આવો. માવજીજીના ઘરેના નાના નાના બાળકોને તમે જાતે જ આવો એમના ઘરે ને તમે જ જોઈને એમની સેવા કરો, કેમ કે ખરેખર હજુ આટલી ઉંમરે પોતે મજૂરી કરીને આ બાળકોને મોટા જ કરે છે. એમને પણ ધન્યવાદ છે, કેમ કે આટલી ઉંમરે કહે છે કે રોજની રોજ કમાઈને મજૂરી જો રોજનું રોજ કમાઈને બાળકોને મોટા કરે છે. એટલે એ પણ એમના માટે એક દુઃખદાયક પરિસ્થિતિ છે, પણ આપણે થોડો ઘણો એમને હૂંફ પૂરી પાડશું આ પરિસ્થિતિમાં. અમે અમારાથી બનતી બધી મદદ એમને કરશું અમારા જે થાય. પણ તમે પણ ફિરોજપુરા ગામે આવો ને એમને તમારી રીતે રૂબરૂ આવીને જ મદદ કરો. હવે મિત્રો અમે અત્યારે એમાં એડ કર્યું છે નાસ્તો. બાળકો નાના છે એટલે એમના માટે અમે કપડાં પણ લાવ્યા છીએ બંને બાળકો માટે. લે બેટા, બંને બાળકોને કપડાં લાવ્યા છીએ અને અત્યારે શિયાળો છે તો આપણે ધાબળો પણ લાવ્યા છીએ.
અને બીજી વસ્તુ એડ કરી છે, નાના બાળકો છે તો એમના માટે મમરાના લાડુ છે, કચેરીઓ છે, ચવાણું છે, ગાંઠિયા છે, એટલે નાસ્તો પણ લાવ્યા છીએ. અત્યારે શિયાળો છે તો આપણને લાગ્યું કે આ વસ્તુ બધી લઈ જઈએ, એટલે અવારનવાર અમે વાર તહેવાર હવે જરૂરથી આ બાળકોની મુલાકાત રહેતા જ રહેશું અને અમે એમને અમારાથી બનતી જે મદદ થાય અમે મદદ કરતા જ રહીશું, કેમ કે આ બાળકોને હવે આપણે હૂંફ બનીને એમની એક મદદ પૂરી પાડવાની છે. ફાઇનલી મિત્રો આપણે પિરોજપુરા ગામ ખાતે બા અને દાદાની મુલાકાત કરી અને એમના ઘરે જઈ આપણાથી બનતી મદદ કરી. મિત્રો ખરેખર એમને દિલથી વંદન કહેવાય કે આટલી ઉંમરે વૃદ્ધાવસ્થાએ પણ પોતાના જાતે મહેનત અને મજૂરી કરી પોતે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને બંને ફૂલ જેવા બાળકોને જાતે જ રહ્યા ભણાવે છે, એટલે ખરેખર દિલથી વંદન કહેવાય. અને મિત્રો આપણે ઠાકોરજી ભગવાનનો પણ આભાર માનીએ છીએ કે આ કાર્ય માટે આપણને નિમિત્ત બનાવે છે. બાકી અત્યારે જુઓ તમે 1000 માણસનું રસોડું છે કાલે, અને રાત્રે ત્યાં કીટ આપી સીધા આપણે અહીંયા આવી ગયા. એટલે એનો મતલબ એ કે મિત્રો આટલી ભાગદોડ ભરી જિંદગીમાં આપણને સેવા કાર્ય માટે ભગવાન શક્તિ આપે છે અને સમય આપે છે. એ બદલ આપણે ઠાકોરજી ભગવાનનો ખરેખર દિલથી આભાર માનીએ અને સદાય આપણને આવા કાર્ય કરાવતા રહે. અને મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.